વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે પ્રકાશ કંભાલા ચેનલમાં. અને આજે આપણે કેટલાક પ્રશ્નો જોવાના છીએ જે વાલીઓને વિદ્યાર્થીઓને મૂંઝવે છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે ઘટાયેલા કોર્સનો પરિપત્ર અને પરીક્ષા પદ્ધતિમાં ફેરફારનો પરિપત્ર જે આવ્યો છે તે કોના માટે લાગુ પડશે અને કેટલી હદે લાગુ પડશે? તો એના માટે એનો જવાબ છે કે ગુજરાતની તમામ શાળામાં 9 થી 12 ધોરણમાં અભ્યાસ કરતા બાળકો માટે આ પરિપત્ર લાગુ પડશે. અને ધોરણ 9માં ટેકનિકલ, કોમ્પ્યુટર, હોમ સાયન્સ તમામ વિદ્યાર્થીઓ, એવી રીતે ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12 તમામ પ્રવાહના વિદ્યાર્થી મિત્રોને આ પરિપત્ર લાગુ પડે છે. અને આ પરિપત્ર પરીક્ષા પદ્ધતિમાં જે ફેરફારનો પરિપત્ર એમાં રિપીટર વિદ્યાર્થીઓ માટે પણ લાગુ પડે છે. હવે ઘટાડેલો અભ્યાસક્રમ, સુધારેલી પરીક્ષા પદ્ધતિની વિસ્તૃતમાં ચર્ચા કરીએ. તો આ જે ઘટાડેલો અભ્યાસક્રમ છે એમાં પણ એક નવો સુધારો આવ્યો હતો. એના પરિપત્રોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હવે વાલી મિત્રોને જે મૂંઝવણ રહે છે કે પરીક્ષા પદ્ધતિમાં જે ફેરફાર આવ્યો છે એમાં પહેલાં કરતાં શું ફેરફાર થયો છે, તો એની હવે ચર્ચા કરીએ. કે પહેલાં શૈક્ષણિક વર્ષ 2019-20માં 80% વર્ણનાત્મક અને 20% હેતુલક્ષી પ્રશ્નો પૂછાતા હતા. એની જગ્યાએ હવે આ 2020-21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 70% વર્ણનાત્મક અને 30% હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાના છે વિદ્યાર્થીઓને. અને એ કોના માટે છે એ પણ હું તમને જણાવું છું. ધોરણ 9ના તમામ વિદ્યાર્થીઓ, તમામ પ્રવાહ, ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ તથા તમામ પ્રવાહ માટે, ધોરણ 11ના તમામ વિદ્યાર્થીઓ એટલે જે વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ એટલે કોમર્સ, આર્ટ્સ, સાયન્સ બધા લોકો માટે, અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે, અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ એટલે 12 સાયન્સ માટે 50% વર્ણનાત્મક પ્રશ્નો અને 50% હેતુલક્ષી પ્રશ્નો. એમાં કોઈ ફેરફાર આવ્યો નથી. ગયા વર્ષે પણ એટલા જ રેશિયો હતો 50-50%નો. 50% એ લોકોને હેતુલક્ષી પ્રશ્નો હોય છે અને 50% વર્ણનાત્મક. હવે વિદ્યાર્થીઓ મિત્રો, એ તમને જણાવવાનું છે કે જે 30% હેતુલક્ષી પ્રશ્નો હોય છે એમાં અમુક વિદ્યાર્થીઓને લાગે છે કે એમાં MCQ હોય છે, પણ એવું નથી. એમાં જોડકા જોડો, ખાલી જગ્યા, 5-6 MCQ બી આવતા હોય છે. એટલે માત્ર MCQ નથી, હેતુલક્ષી પ્રશ્નોમાં તમામ ટૂંકા પ્રશ્નો, જે વૈકલ્પિક પ્રશ્નો કહી શકાય, એ પૂછાવાના છે. તો આ સાથે આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. અને જો તમને કોઈ પણ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો સોલ્યુશન અમે ખૂબ જ ટૂંક સમયમાં મૂકી દઈશું. જો અમને એ પ્રશ્ન યોગ્ય લાગશે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મૂંઝવે છે. અને જો તમે આ ચેનલ પર નવા હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને દરેક વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળતા રહે. તો આવજો વિદ્યાર્થી મિત્રો. બાય બાય.